Hello, good morning students. Welcome BCom semester 4. Namaste. Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom semester 4. Myself Professor Nidhi Raval. I will take your accounting for લાસ્ટ સેશનમાં સ્ટુડન્ટ્સ આપણે સ્ટાર્ટ કર્યું હતું પ્રોફિટ ટ્રાયર એમાં આપણે વિડીયોઝ જોયા છે આજે જે સમ લાસ્ટ ઇનકમ્પ્લીટ છે એમાં આપણે વર્કિંગ નોટ જોયેલી છે એનું સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાનું બાકી છે પેજ નંબર 52 સમ નંબર 21 એની વર્કિંગ નોટ એક વખત જોઈ લઈએ કે આપણે કઈ વર્કિંગ નોટ કરેલી છે લાસ્ટ સેશનમાં આપણે વર્કિંગ નોટ એક્સપ્લેન કરેલી છે પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો પેજ નંબર 52 સમ નંબર 21 ફર્સ્ટ આપણે ફાઇન્ડ કર્યું ટર્નઓવર રેશિયો સેકન્ડ વર્કિંગ નોટ આપણે કરી ફર્સ્ટ ટર્નઓવર રેશિયો એના પછી આપણે કર્યું છે ટાઈમ રેશિયો ફાઇન્ડ કર્યો છે નેક્સ્ટ આપણે ફાઇન્ડ કર્યું છે પરચેસ કન્સિડરેશન એના પછી આપણે ફાઇન્ડ કર્યું છે ડાયરેક્ટર ફીસ કે જે એન્યુઅલ આપી હતી એના બેઝ ઉપર આપણે પોસ્ટના 6 મંથ ઉપરથી પોસ્ટની ડાયરેક્ટર ફીસ ફાઇન્ડ કરી સેલ્સમેન સેલેરી મેનેજર સેલેરી રેન્ટ એન્ડ ડેપ્રિશિએશન સેવન્થ વર્કિંગ નોટ લાસ્ટ સેશનમાં આપણે કરેલી છે એનું સ્ટેટમેન્ટ બાકી છે ફર્સ્ટ આપણે સ્ટેટમેન્ટ જોઈએ સ્ટેટમેન્ટ શોઈંગ પ્રપોઝલ ઓફ પ્રોફિટ બિટવીન પ્રી એન્ડ પોસ્ટ ઇનકોર્પોરેશન દરેક સ્તંભમાં હેડિંગ મારવાનું છે સિમિલર statement showing proportion of profit between pre and post incorporation કેટલા કોલમ બને છે ફર્સ્ટ પર્ટિક્યુલર સેકન્ડ બેઝિસ થર્ડ ટોટલ અમાઉન્ટ ફોર્થ પ્રી એક્સપેન્સ પ્રી ઇન્કમ સિક્સ પોસ્ટ એક્સપેન્સ અને સેવન્થ પોસ્ટ ઇન્કમ particular basis total amount pre expense pre income post expense post income ફર્સ્ટ હવે આપણે જોઈએ કે અંદરથી આપણે એન્ટ્રી આપવાની બાકી છે સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાનું બાકી છે ફર્સ્ટ ઇન્ફોર્મેશનમાં ગ્રોસ પ્રોફિટ આપ્યો છે 1,60,000 આપણે લખીએ છીએ સ્ટેટમેન્ટમાં ફર્સ્ટ પર્ટિક્યુલરમાં ગ્રોસ પ્રોફિટ સેલ્સ ઉપર ડિપેન્ડ હોય છે એટલા માટે સેલ્સ રેશિયો કયો અથવા ટર્નઓવર રેશિયો કયો બંનેનો મીનિંગ સિમિલર થાય છે ટર્નઓવર રેશિયો આપણે લખીએ છીએ ગ્રોસ પ્રોફિટ બેઝિસમાં લખીએ છીએ ટર્નઓવર રેશિયો ટોટલ અમાઉન્ટ આપી છે 1,60,000 ટોટલ અમાઉન્ટમાં આપણે લખીએ છીએ 1,60,000 ગ્રોસ પ્રોફિટ ઇન્કમ કહેવાય છે એટલા માટે આપણે પ્રી ઇન્કમ અને પોસ્ટ ઇન્કમમાં એને ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ 1,60,000 ને આપણે ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ ટર્નઓવર રેશિયોમાં ટર્નઓવર રેશિયો આપણે ફાઇન્ડ કરેલો છે ટર્નઓવર રેશિયો આપણી પાસે અવેલેબલ છે 1:3 1,60,000 ને 1:3 માં તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો એટલે પ્રી ઇન્કમ આવે છે 40,000 અને પોસ્ટ ઇન્કમ આવે છે 1,20,000 એના પછી સેકન્ડ આપ્યું છે ઇન્ટરેસ્ટ ઓન પરચેસ કન્સિડરેશન સેકન્ડ પોઈન્ટ આપ્યો છે પ્રી ઇન્કોર્પોરેશન ઉપર 20% પ્રોફિટ અર્ન કરે છે એ આપણે વર્કિંગ નોટ માટે યુઝ કર્યો છે થર્ડ પોઈન્ટ છે મંથલી સેલ્સ પ્રી અને પોસ્ટનું એ પણ આપણે વર્કિંગ નોટ માટે યુઝ કર્યો છે ફોર્થ પોઈન્ટ હતો કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એ પણ આપણે વર્કિંગ નોટ માટે યુઝ કરેલું છે ફિફ્થ પરચેસ કન્સિડરેશન 1,720 હવે આપણે નેક્સ્ટ એન્ટ્રી આપીએ છીએ પરચેસ કન્સિડરેશન એની વર્કિંગ નોટ આપણે કરેલી છે અને એનો રેશિયો આપણે ફાઇન્ડ કરેલો છે સેકન્ડ વર્કિંગ નોટમાં આપણે લખીએ છીએ ઇન્ટરેસ્ટ ઓન પરચેસ કન્સિડરેશન એમાં એઝ ગિવન વર્કિંગ નોટ કરી છે એટલા માટે આપણે બેઝિસમાં લખીએ છીએ એઝ ગિવન ટોટલ આપ્યો છે પરચેસ કન્સિડરેશન બુકમાં 4,500 તો ટોટલ અમાઉન્ટમાં આપણે લખીએ છીએ 4,500 એને આપણે રેશિયો ફાઇન્ડ કર્યો છે 2:1 તો 2:1 માં 4,500 ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ તો આવે છે 3,000 એન્ડ 1,500 પરચેસ પ્રાઇસ તમે પેમેન્ટ કરો છો એટલા માટે 4,500 ને 2:1 માં એક્સપેન્સ કહેવાય છે તો પ્રી એક્સપેન્સ એન્ડ પોસ્ટ એક્સપેન્સ
4500 ને 2:1 માં તમે ડિસ્ટ્રીબ્યુશન કરો એટલે મળે છે 3000 1500. એના પછી નેક્સ્ટ આપ્યું છે ઓફિસ એક્સપેન્સ ટેબલમાં ટોટલ આપ્યો છે ઓફિસ એક્સપેન્સ 20000 પર્ટિક્યુલરમાં લખીએ છીએ ઓફિસ એક્સપેન્સ. ઓફિસ એક્સપેન્સ ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુશન થશે. મંથલી તમે પેમેન્ટ કરો છો એટલા માટે ટાઈમ રેશિયો. ટોટલ અમાઉન્ટ 20000 અને એને 20000 ને તમે ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો. ટાઈમ રેશિયો આપણી પાસે અવેલેબલ છે 2:3 2:3. ઓફિસ એક્સપેન્સ છે એટલા માટે પ્રી એક્સપેન્સમાં 8000 પોસ્ટ એક્સપેન્સમાં 12000 8000 12000. એના પછી આપ્યું છે ડાયરેક્ટર ફીસ. ડાયરેક્ટર ફીસ ટોટલ આપી છે 27000 બ્રેકેટમાં કીધું છે યરલી એટલે આપણે ફાઇન્ડ કરી મંથલી. એમાં આપણે મંથલી ફાઇન્ડ કરી છે અને આપણે ડાયરેક્ટર ફીસ છે કે જે ઓલવેઝ પોસ્ટમાં આવે છે અને પોસ્ટના કેટલા મંથ છે 6. ડાયરેક્ટર ફીસ ટોટલ 27000 ડિવાઇડ 12 યરલી આપી છે એટલે મંથલી આવે છે 2250 220 2250 મલ્ટીપ્લાય પોસ્ટના 6 મંથ તો આપણે લખીએ છીએ મલ્ટીપ્લાય 6 એટલે આવે છે 13500. એટલે આપણે લખીએ છીએ ડાયરેક્ટર ફીસ પર્ટિક્યુલરમાં બેઝિસમાં પોસ્ટ અને ટોટલ 13500 અને ઓનલી પોસ્ટના એક્સપેન્સમાં. બાકી ક્યાંય લખાશે નહીં કેમ કે ડાયરેક્ટર ફીસ આવે છે પોસ્ટમાં. એના પછી આપ્યું છે ડેપ્રિશિએશન 15300. ટોટલ ડેપ્રિશિએશન આપ્યો છે 15300. એમાંથી આપણે માઇનસ કર્યું છે ડેપ્રિશિએશન નવા મશીનરી ઉપર 5700 નો એટલે આપણે ફર્સ્ટ 5700 ડેપ્રિશિએશન કેલ્ક્યુલેટ કરીએ છીએ. ડેપ્રિશિએશન 5700 ટાઈમ રેશિયોમાં ફિક્સ એક્સપેન્સ છે એટલા માટે ડેપ્રિશિએશન ટાઈમ રેશિયો 15300 માંથી તમે 9600 માઇનસ કરો છો એટલે રિમેનિંગ આવે છે 5700. એને તમારે ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. 5700 ને ટાઈમ રેશિયો આપણી પાસે છે 2:3. 2:3 માં તમે ડિસ્ટ્રીબ્યુશન કરો છો. ડેપ્રિશિએશન તમારો એક્સપેન્સ કહેવાય છે એટલે પ્રી એક્સપેન્સમાં 2280 અને પોસ્ટ એક્સપેન્સમાં 3420. એના પછી નેક્સ્ટ સેકન્ડ ડેપ્રિશિએશન ટોટલ હતો 15300 બુકમાં. એમાંથી આપણે 5700 ટાઈમ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યો. રિમેનિંગ 9600 છે. એના માટે આપણે લાસ્ટ વર્કિંગ નોટ દેખાય છે તમારી પાસે સ્ક્રીન ઉપર. એમાં આપણે રેશિયો ફાઇન્ડ કર્યો છે. એ પણ આપણે લખીએ છીએ ડેપ્રિશિએશન બેઝિસમાં લખીએ છીએ એઝ ગિવન. ઇટ મીન્સ કે વર્કિંગ નોટમાં જે મુજબ આપણે કર્યું છે એ મુજબ. ટોટલ 9600 છે તો આપણે 9600 લખીએ છીએ. એને રેશિયો ફાઇન્ડ કર્યો છે આપણે 2 મંથ અને 6 મંથ એટલે આવે છે 1:3. 9600 ને 1:3 માં તમે ડિસ્ટ્રીબ્યુશન કરો છો. ડેપ્રિશિએશન તમારો એક્સપેન્સ છે એટલા માટે આવે છે 9600 ને પ્રી એક્સપેન્સમાં તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો 1:3 માં. તો પ્રી એક્સપેન્સ 2400 એન્ડ પોસ્ટ એક્સપેન્સ 7200. ડેપ્રિશિએશન બંને તમારે અલગ પાડીને લખવાનો છે. ટોટલ આપ્યો છે 15300. એમાંથી 5700 ટાઈમ રેશિયામાં અને 9600 એ જે આપણે નવા મશીનરી પરચેસ કર્યું છે અને એ સેલ કરી દે છે 16 એના સુધીનો જ આપણે ડેપ્રિશિએશન ફાઇન્ડ કરવાનો છે. એનો રેશિયો આપણે ફાઇન્ડ કર્યો છે. એ રેશિયામાં આપણે 9600 ને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. ક્લિયર? એના પછી આપ્યું છે બુકમાં રેન્ટ એન્ડ ટેક્સીસ. આપણે પર્ટિક્યુલરમાં લખીએ છીએ રેન્ટ એન્ડ ટેક્સીસ પણ એને નીચે ઇન્ફોર્મેશન આપી છે. રેન્ટ છે કે એ તમને આફ્ટર ઇન્કોર્પોરેશન રિસીવ્ડ થાય છે એટલા માટે આપણે લખીએ છીએ રેન્ટ એન્ડ ટેક્સીસ પોસ્ટ. આફ્ટર ઇન્કોર્પોરેશન મીન્સ પોસ્ટ. પોસ્ટમાં આપણે લખવાનું છે રેન્ટ. ટોટલ 3600 આપ્યું છે. એન્યુઅલ રેન્ટ આપણે ડિવાઈડ કર્યા એટલે આવ્યું હતું 300. 300 મલ્ટીપ્લાય રેન્ટની આપણે વર્કિંગ નોટ કરી છે જોઈ લઈએ.
રેન્ટ ટોટલ આપ્યું છે વર્કિંગ નોટ નંબર 6 3600 ડિવાઇડ 12 એટલે આવે છે 300 અને પોસ્ટના છે 5 મંથ 31/10 બિલ્ડિંગ પરચેસ કરી લે છે એટલા માટે એના ઉપર ડેપ્રિશિએશન એના ઉપર પછી રેન્ટ પેમેન્ટ કરવાનું હોતું નથી. તો આવે છે 1/6 અને 31/10 કમ્પ્લીટ થઈ જાય છે એટલા માટે 5 મંથ એટલે રેન્ટ આવે છે 1500. તો આપણે લખીએ છીએ રેન્ટ એન્ડ ટેક્સીસ 1500 પોસ્ટમાં બેઝિસમાં પોસ્ટ ટોટલ 1500 અને પોસ્ટ એક્સપેન્સમાં આપણે લખીએ છીએ 1500 એક્સપેન્સ છે એટલા માટે. એના પછી આપ્યું છે સેલ્સ કમિશન. સેલ્સમેનને કમિશન એને જે સેલ્સ કર્યું હોય છે એના ઉપર હોય છે. ઇટ મીન્સ ટર્નઓવર રેશિયો અથવા સેલ્સ રેશિયો. તો આપણે લખીએ છીએ પર્ટિક્યુલરમાં સેલ્સમેન કમિશન બેઝિસમાં ટર્નઓવર રેશિયો. ટોટલ અમાઉન્ટ આપ્યું છે 15000. તો અમાઉન્ટમાં આપણે લખીએ છીએ 15000. ટર્નઓવર રેશિયો આપણી પાસે છે 1:3. તો 15000 ને તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો 1:3 માં એટલે આવે છે 3750 11250. ક્લિયર આટલું ફર્સ્ટ. એના પછી સેલ્સમેન કમિશન એ એક્સપેન્સ કહેવાય છે ફર્મ માટે, કંપની માટે એક્સપેન્સ કહેવાય છે તો એક્સપેન્સમાં આવે છે. સેલ્સમેનને તમે કમિશન આપો છો, રિસીવ્ડ થતું નથી, રિસીવ્ડ થાય તો ઇન્કમ. એના પછી નેક્સ્ટ આપ્યું છે ઇન્ટરેસ્ટ ઓન પીસીઈ આવી ગયું છે. સેલ્સમેન સેલ્સ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. સેલ્સ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ ટર્નઓવર રેશિયો ઉપર ડિપેન્ડ હોય છે. તો આપણે લખીએ છીએ ટર્નઓવર રેશિયો. ટોટલ અમાઉન્ટ આપ્યું છે 10000. 10000 ને ટર્નઓવર રેશિયો આપણી પાસે છે 1:3. 10000 ને 1:3 માં તમે ડિસ્ટ્રીબ્યુશન કરો છો એટલા માટે આવે છે 2500 એન્ડ 7500. 2500 અને 7500. એના પછી આપ્યું છે સેલ્સમેન સેલેરી. સેલ્સમેન સેલેરી મંથલી આપી છે 750. પ્રીના મંથ આવ્યા છે એની સાથે પ્રી મલ્ટીપ્લાય કર્યું અને પોસ્ટના મંથ સાથે પોસ્ટ મલ્ટીપ્લાય કર્યું. વર્કિંગ નોટ આપણે આગળ જોયેલી છે. સેલ્સમેન સેલેરી એઝ ગિવન ટોટલ આપણે આવે 7500. એના ફર્સ્ટ પોસ્ટ એક્સપેન્સમાં 3000 અને પ્રી એક્સપેન્સમાં 3000, પોસ્ટ એક્સપેન્સમાં 4500. 4500. 3000 અને 4500 સેલ્સમેન સેલેરી ટોટલ 7500. એના પછી મેનેજર સેલેરી એની પણ આપણે વર્કિંગ નોટ કરેલી છે. ટોટલ આપ્યું છે 18000 18,000 પણ કેવી આપી છે યરલી આપી છે એટલે ડિવાઈડ બાય 12 કરીને આપણે ફાઇન્ડ કરેલું છે. આપણે સ્ટેટમેન્ટમાં લખીએ છીએ મેનેજર સેલરી એઝ ગિવન 15000. એને આપણે ડિસ્ટ્રીબ્યુશન કર્યું, મલ્ટીપ્લાય કર્યો. જોઈ લઈએ મેનેજર સેલરી 18,000 ડિવાઈડ 12 એટલે 1500. પોસ્ટના પ્રીના 4 મંથ, પોસ્ટના 6 મંથ એટલે આવે છે 6000 એન્ડ 9000. મેનેજર સેલરી વર્કિંગ નોટ નંબર 5. આપણે લખીએ છીએ મેનેજર સેલેરી વર્કિંગ નોટ કરી છે એટલે બેઝિસમાં એસ ગિવન ટોટલ 15000. મેનેજરને તમે સેલેરી આપો છો, કંપની માટે એક્સપેન્સ કહેવાય છે તો પ્રી એક્સપેન્સ 6000, પોસ્ટ એક્સપેન્સ 9000. એના પછી આપ્યું છે નેક્સ્ટ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર આવે છે ઓલવેઝ પોસ્ટમાં તો બેઝિસમાં આપણે લખીએ છીએ પોસ્ટ. ટોટલ અમાઉન્ટ આપ્યું છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 5000. 5000 ને પોસ્ટના એક્સપેન્સમાં, ડિબેન્ચર ઉપર તમે વ્યાજ ચૂકવો છો તો કંપની માટે એક્સપેન્સ કહેવાય છે એટલા માટે ડિબેન્ચર ઓન ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર પોસ્ટ એક્સપેન્સ. એના પછી નેક્સ્ટ આપ્યું છે કેરેજ આઉટવર્ડ. કેરેજ આઉટવર્ડ મીન્સ ટર્નઓવર રેશિયો. કેરેજ એટલે સેલ્સ ઉપર ડિપેન્ડ હોય છે. ટર્નઓવર રેશિયો ટોટલ અમાઉન્ટ આપ્યું છે 9000. 9000 ને ટર્નઓવર રેશિયો 1:3. 9000 ને 1:3 માં તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો એટલે આવે છે 2250. 6750. કેરેજ આઉટવર્ડ એક્સપેન્સ કહેવાય છે એટલા માટે એક્સપેન્સમાં. એના પછી નેક્સ્ટ આપ્યું છે શેર ટ્રાન્સફર ફી. શેર ટ્રાન્સફર ફી ટોટલ આપ્યું છે
2000 શેર ટ્રાન્સફર ફી શું કહેવાય છે? ઇન્કમ કહેવાય છે, એક્સપેન્સ કહેવાતી નથી. ને પોસ્ટની ઇન્કમ તો બેસિસમાં આપણે લખીએ છીએ પોસ્ટ. અમાઉન્ટ આપ્યું છે 2000, પોસ્ટની ઇન્કમમાં 2000, ટોટલ તમે કરો છો તો ટોટલ આવે છે, કમ્પ્લીટ થઈ ગયો છે સમ. બધી ઇન્ફોર્મેશનનો આપણે એન્ટ્રીઝ આપી દીધી છે. ડેપ્રિશિએશન, રેન્ટ, મેનેજર સેલેરી, ઇન્ફોર્મેશન બધી કમ્પ્લીટ થાય છે. ટોટલ તમે કરો છો તો ફર્સ્ટ પ્રી ઇન્કમનો ટોટલ તમે કરો છો તો પ્રી ઇન્કમનો ટોટલ આવે છે 40,000. બંને બાજુ ઇન્કમ અને એક્સપેન્સમાં તમારે લખવાનું છે 40,000. એમાંથી એક્સપેન્સ માઇનસ કરો છો તો આવે છે નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટ આવે છે 6820. સિમિલર એવી જ રીતે પોસ્ટની ઇન્કમનો ટોટલ આવે છે 1,22,000. એમાંથી પોસ્ટ એક્સપેન્સ માઇનસ કરો છો એટલે આવે છે 38,880. સમ અહીંયા કમ્પ્લીટ થાય છે. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.